નમસ્કાર વાલી મિત્રો, વંદે માતરમ। શું આપનું બાળક 3 કે 4 વર્ષનું છે અને આપ એમને પેન્સિલ પકડાવી ક ખ ગ એકડા કે બારકશ્રી લખવાની કોશિશ કરાવી રહ્યા છો? જો હા, તો આ વિડીયો ખાસ આપના માટે છે। તો આજે આપણે વાત કરશું કે કેમ બાળકને 5 થી 6 વર્ષની ઉંમર પહેલા લખવા માટે દબાણ ના કરવું જોઈએ। જુઓ, લખવું એ માત્ર અક્ષરો ઉતારવા નથી, પણ એક શારીરિક પ્રક્રિયા છે। 5 થી 6 વર્ષના બાળકોના હાથના અને આંગળીઓના સાંધાઓનો પૂર્ણ વિકાસ થયેલો હોતો નથી। જો તમે 5 થી 6 વર્ષ પહેલા લખવાની ઉતાવળ કરશો તો બાળકના હાથમાં દુખાવો પણ થઈ શકે છે, અક્ષરો પણ ખરાબ થઈ શકે છે, કંટાળો પણ આવી શકે છે અને આગળ જતા ડર પણ પેદા થઈ શકે છે। તો સવાલ એ થાય છે કે શું બાળકને 5 થી 6 વર્ષની ઉંમર સુધી કંઈ જ ના કરાવવું જોઈએ? ના, એવું નથી, પણ આ પ્રવૃત્તિ તમે કરાવી શકો છો। માટીકામ, બાંધેલો લોટ, રેતીમાં આંગળીઓથી લખાવવું, ચિત્રકામ, રંગકામ, લીટા કરવા, આ બધી પ્રવૃત્તિઓ આપી શકાય છે। તેનાથી બાળકની ફાઇન મોટર સ્કિલ એટલે કે આંગળીઓના સ્નાયુઓનો પરિપક્વતા થાય છે, વિકાસ થાય છે। ત્યારબાદ આપણે લેખન કાર્ય કરાવી શકાય છે। અને હા, ખાસ બાળગીતો અને વાર્તાઓ સંભળાવવાથી એની કલ્પના શક્તિમાં ખૂબ જ વધારો થાય છે। આ બધી એક્ટિવિટીઝ દ્વારા જ્યારે તેના હાથ તૈયાર થઈ જશે ત્યારે બાળક આપોઆપ સુંદર અક્ષરોએ લખતું પણ થઈ જશે। યાદ રાખો, દરેક ફૂલ તેના સમયે જ ખીલે છે। તો બાળકને લખવાનું મશીન ના બનાવો, તેમનું બાળપણ બચાવો। ધન્યવાદ।